નોખા નો છો તો સારું તું ને નોખા કાઢી મૂક્યા ને અમારે ખર્ચો કેટલો છો ને શું થાહે ને શું કરશું એટલે નેક્સ્ટ લેવલની 2 રૂમ બનાવી વગર બેલાય બોલો. અને હાલો ગાઈસ ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાના. આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા વાળા કન્ટિન્યુ બને રહેતા ને તમે એમ થતું કે આ આટા શું પડે, પણ હું એ બાને ઇન્ટરવ્યૂ થઈ ગયું ને બતાવતું જાઉં છું કહીશ તો બને રહેતો. અને 2 કિલો મેક લાવું મારા વાલા. હાલો ગાઈસ ફટાફટ દાંતડું કેમ નીકળશે કઈ જો એટલે પણ ના લેતા અહીંયા એવડું મોટું નહીં દેખાતું આવડે ના મારા ભાઈ આમ ટાંકી દઈ. અને અમારે છે ને ભાઈ કડી આવી જશે, તમને બતાવું કડિયાને આમ જોઈ બોલ આપણે તો બળ કરે હતી જો બળ કરે. હવે અહીંયા પતરું એક વિધું છે અને અહીંયા અમારે છે ને અહીંયા પતરું સડી દેવું છે. અહીંયા ચોકડી બનાવી કે તો અહીંયા પાણીને ટાંકો અથવા ટીપણું ગમે મેચીને રહી મસ્ત એમ તો પાણી ઠંડુ રહે બળે નહીં કા એમ હતી કે. અને આજમાં યતલની બદલે અવલબેન આવેલા હતો દાંતડું ઈદથી કાઢતા ખબર પડી જાય તો કાંઈ વાંધો નહીં. ચાલો હું લાલજીભાઈને ઓલે જવું છે મારે બાજરો લેવા, તો બાજરો લઈ જાઉં મારા વાલા. એમાં છે ને નેન્સીબેન તૈયાર થઈ જશે. હું લાલજીભાઈને ઘેર જતો ને અહીંયા ઠેલી લેવા આવ્યો, અહીંયા ઠેલ લેવા આવ્યું ખાતર છે ઠેલ લેવા આવ્યું કે હાથે ને તાર થઈ જાય લાલી બાલી લિસ્ટી બીજી પાય મારો ભાઈ દુનિયાનો કરી બોલો. હા છે આમ છે ને હું છે ને આ ઠેલીઓ આપે એટલે હું ફટાફટ એ લઈ નહીં લઈ બાજરાને બાસ્કો લઈને ભેગો મને અહીંયા સેડ્યું નહીં બ્લોગ બોલાવે તો ભૂલી ગયો તે પાછું શરૂ કરી દીધું. તો બાજરો લઈને જાઉં છું મારા વાલા. બાજરો ફૂટી ગયો અને ઘરની વાડીમાં બાજરો થયો કે લાલજીભાઈ એને તો એની પાસે લેવો પડે એમ તો 1000 રૂપિયાનો ટાંગી લીધો બનારો એક બાસ્કો લેવાનો છે. તો ગાઈસ તો આપણે છે ને બાજરો લઈને આવ્યા ને પછી નતા પતરા 2 આ સેટ વધારે પાછા બોલો એક નવું પીડેરું એ સડાઈ દીધું અહીંયા અને એક જૂનું સડાઈ દીધું. બાવણું છે તો 62 નો આવે મારા વાલા ઇધર કા એમ હતી ને. આ કડિયો સારો છે એમ તો બહુ ફાયદા લાયક છે. આ કડિયાને ગોતજો લગભગ તો તમને કોઈ જડશે નહીં, જડે ને મેળ આવી જાય મારી જ્યાં દો દો છે કે અલગ સડી ગયું બોલો. હવે આ તમને એમ લાગે વાવ છે ભાંગી દે એમ લાગે ભલે ને ભાંગી દે તો બાયલું છે ને આપણે હું એમ રાખવાનું મસ્ત થઈ રહ્યા. તડકો બહુ છે બનાવી આજમાં આપણે મકાનમાંથી સડી ગયા છીએ ને એવડું મકાન બની ગયું બહુ મોટું બન્યું ને. નેક્સ્ટ લેવલની 2 રૂમ બનાવી વગર બેલાય બોલો. અને આવી રીતનું કંઈક એક પતરું હોય ખાલી આપણે રોડા ઉપર ત્યાં નેવે સડાઈ દીધું ન કરશે કે મસ્ત મળી મસ્ત હે. ચાલો આવડે અહીંયા મારા બેટા શું કરો તમે યાદ એ શું કરે એવું છે. આ છે કે આ યાર ફાઈબર આને હિરખું બાંધવાનું છે અહીં છોડીને આની બાંધવાનું છે. આ લાકડું છે અહીંયા મેં કોણ ઠેઠું ઠેઠું આ સાઈડ લીલો છે. ચાલો બને રહો કામ જલ્દી લાગશે. એટલે હું છે ને માથે સટેલો તો પતરા વ્યવસ્થિત બધે બંધાઈ દીધી છે અને હવે હું છે ને નીચે ઉતરી જઈશ ને ભૂખ લાગી જાય 10 ને 15 મિનિટ થઈ જાય તો હું થોડુંક જમી લઉં. તો રોટલા છે ને અડદની દાળ છે ને ચાલો બધા મારા વાલા જમવા કાયલી એમ તે કે ચાલો તો ફટાફટ જમી લઈને અડદની દાળ તો સડે છે કઈ સમજો તોય હું બેહી ગયો બોલો ભાઈ એમાં મરસું નાખ્યું તો બેહી જતી ભૂખ લાગી વિચાર કરો. તો આપણે દાડિયાને સા પાણી પાઈ દીધા ને બપોરનું રાંધી પણ નાખ્યું છે ને દાડિયા ને સાહેબ ને એ બધા બાર આમ પાછળ કામ કરે છે. કેવું કામ કરે ને શું કામ કરે દેખાડું ને જો ચોકડીમાં માલ બનાવી નાખ્યો આજમાં. અને આપણે આપ્યા પતરા અહીંયા પાછા સડાવ્યા આ બાજુ આમ અંદર વાસટ ન જાય ને એમ. તો હાલો હું છે ને દેખાડું પહેલાં જાઉં છું તો અહીંયા આવું કંઈ કર્યું છે પાણા લઈ લઈને કટાડી કીધી અહીંયા અવલબેન નાખે માલ પછી ધોવાય ને પાણી ન ગળે ને અંદર એમ એવું કરે ને આ બાજુ નખાઈ છે. જો આવી પટ્ટી બનાવી આ બાજુ હજી નાખવાની છે અહીંયા એટલામાં હું સાહેબ એ ખડ ખેસની વાત હાલે ખડ ખેસ લઈ કે તો ભેંસને નીરી એમ તો દૂધ વધારે આવે તો તું થોડી ખાઈને જાડી થાય ને એમ બાકી તો મને કાઈ જાડી નહીં. થવું અહીંયા કામ શરૂ છે દેખાડી દો પણ કામ જોઈ ને આવું શરૂ છે માલ દેખાડી માલ આવવા જો માલ લેતા માલ આપો સાહેબ હાલો બે લેતા ચાલો હાથે ભાઈ જો જાય એક ટકારામાં 2 માલ લેવા જાય માલ એ આજી લો માલ સાહેબ આઈ માલ આપે એટલે અહીંયા ડો એસી રૂમ લાગે અહીંયા બહુ ટાટો પણ અહીં મોટું રાખીને ઉભો રહો કા કા અત્યારે એટલી એવું ગોખલું છે તે કેમ કે એસી રૂમ છે. હું એવા કહેતી અહીંયા હજી એક બહાર ખાવાનું પતરું કાઢો રાખો એમ કહેતી છે કે પેલી રહી પેલી જાય પણ હવે હમણાં તો હવે રહેવા દઈ
સોમાં પછી છે કે કાઢ નાખવા ઓકે હો ભૈયા જા આઈ આપણે રૂપ દેખાયો પછી ફેમિલી આપણે છે ને પાણીયારું બને છે પાણીયારું આ કડિયાભાઈ છે કે આ બેઠા બેઠા પાણી પીવે એવું પાણી બનાવી દીધું. હા યા આમ જો પાણીયારું બની દીધું અમને મસ્ત મજાનું મસ્ત હજી જો કે કામ શરૂ છે કન્ટિન્યુ બોલા પણ બાકોડું પાડી દીધું પાણી જવાનું આ પાડ કરીને ઊંસું કરી નાખ્યું ગોળો મેકવાનો પછી પાણી જે આવે ને વયું જાય બહાર એવું બધું કરી નાખ્યું ને બેઠા બેઠા પાણી પીવાનું ઊભા ઊભાની એટલી તો સુવિધા કરી દીધી અને અહીંયા તો કુલદીપભાઈ અને ધનજી ડિસ્કો નાખે પંખો શરૂ છે અને અહીંયા કામ કન્ટિન્યુ શરૂ છે તો બને ચાલો ફેમિલી આપણે છે ને બપોર થવાની તૈયારી છે ને ઘડી લાંબુ ડોલ કર્યું છે ને મારા વાલા ગરમી તપકાણી આમ જો અહીંયા કેવી ગરમી થાય ભયંકર રહેવાતો નથી પવન કંઈ આવતો નથી ને સોયત્રા એટલે કાકાલી અને હું તો આ જમરૂખડીની હેઠે હૂતો આ જમરૂખડી એટલે કે જામફળી કહેવાય ને એની નીચે હૂતો જોઉં એટલે કે આમ હૂતા નથી પણ ખોટું ખોટું ઘડીક લાંબા થાય એમ કાલી હા જમરૂખ ફિરાય ત્યાં છે હા ગાઈસ તો જામફળ આવી ચાલો જામફળ આવી ચાલો ફેમિલી દેખાતા છે તમને ચાલો તો ઘડીક આરામ કરીએ ને પછી પાછા બપોર થઈ એટલે જમી લઈ ધબાધબ ને શકે ગરમી નામ તો ટેકાઈ જાય બોલો નોખા નો છે તો સારું તું ને નોખા કાઢી મૂક્યા ને અમારે ખર્ચો કેટલો છો ને શું થાહે ને શું કરશું એટલે તે ચેનલ અમારી મોનિટર થઈ જાય 3000 વોચ ટાઈમ થઈ ગયો 1000 સબસ્ક્રાઈબ થઈ જાય અને 4000ની માથે વોચ ટાઈમ થઈ જશે પણ થોડીક સડતા વાર લાગે કોંગ્રેચ્યુલેશન તમને બધાને કહેજો મને કીધું હતું ને તમને બધાને કેમ કે સપોર્ટ કરવા બદલ આભાર ધન્યવાદ થેન્ક યુ યાર લાઈક કરી દો આપણે છે ને ખાવાનું થઈ જશે અને એટલે કે જમવાનું થઈ ગયું બપોરને આમ જો આ રાજુ પટેલને એટલો તડકો લાગ્યો કે બરફ મારા વાલા માથે ને પણ જો ખાંગડો છે હલો એટલો તડકો લાગ્યો બરફનો કાંગડો મેકો ને ઓલા પણ જો બનાવે એટલે બનાવું ખાવાનું આપણે તો ખાઈ લઈ અને બરફ છે ભાઈ બરફ ઓટીસી કરી દીધી અત્યારે ખાઈ દો પીડો બોલો મજા આવી ગઈ તો 30ના ગુલ્ફી લઈને આવી 30ના ગુલ્ફી તો લઈ પૈસા આપ્યા સરસ હાલો ગાઈસ આમ જો ગાઈસ આમ તો પિંજુ કેટલું ખાઈ જાય બોલો કેરી કેરી મસ્ત નીકળ્યો લાલ સટક તો એવું હે હવે ખબર પડી હા એટલે સરસ ખાઈ ચાલો એટલે આપણે છે ને મસ્ત મજાનું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું ઝાડ આ ઝૂંપડાનું એટલે કે આપણે ઘરનું કામ થઈ ગયું છે ઝાડવાનું એવું થોડું કટિંગ સારું હતું આ બધું ડૂસો હતો કે જમરૂખડી થોડીક ચોખ્ખી કરી અહીંયા થોડુંક ચોખ્ખું કરવાનું છે ડૂસો તો ઘણો બધો ફગવી દીધો છે આવી રીતનું થઈ ગયું છે અને આ ઓલી શું કહેવાય આ લીંબુડી છોડી કાપી નાખી અહીંયા કેમ કે ઝાડું થઈ ગયું ને ત્યાં ભણતી દીકરીમાં કંઈ આવતું નથી આ ખુલ્લી હતી એક લીંબુ આવ્યું પછી રંબર કાંઈ એવું નહીં ને આમાં લીંબુ આવ્યું તે દેખાય ને એટલી જાડી હતી કાપી નાખી પછી આ કાતરીની ડાળ આપણે નમીન વિદ્યા લીધી હા ઓઇલ આમ હેઠી કેળામ તે કાતરીની ડાળ એકાદો બે ઉપાડી લીધી અહીં લીધી એક ડાળ અહીં કાપી એક અહીં કાપી એક બે ડાળ ઉપાડી લીધી અને મસ્ત થઈ ગઈ કાતરી હતી કાતરી કાપવાની તો નથી જ મારા ભાઈ કાતરા મીઠા એટલે ઓય બાપા પૈસા વસૂલ અને તો અહીંયા સા બનાવવાની તૈયારી થવા મળી છે કડિયા ભાઈ આજ નહીં રહે કે તે બંતણ તાર કરે છે અને સા મરસ ને તે લેતા હોય જાઓ જોઈ કે એમ કરે આ બંતણ કાપે આમ જો બંતણ કાપવા મળ્યા બોલો લ્યો કરી લે કે બટકા બોડીગાર્ડ બાયું હોય ને કાંઈ ન ઘટે મારા વહેલા ને આમ તો ગરમી થાય ઓય મારા ભાઈ તડકો પીડ્યો નેક્સ્ટ લેવલનો કેટલો તડકો છે બધા કોમેન્ટમાં કહી દેજો તમારે આજ અમારે 11 નથી કાલે 11 છે એટલે તમારે આજ 11 છે બધાને વિડીયો આવતી હોય તો કેટલો તડકો છે જ્યારે એ કહેજો બધા કોમેન્ટમાં લો ને અમારે ખડ ખેંચવાનું શરૂ છે આમ જો આ બધું ચોખ્ખું કરી નાખ્યું છે હાથ પડવાવી છે અને આમાં છે ને ખડ મેં કીધું ખેંચી ગયો ને એમ 30ના તાર પગમાં ઈળ છે આમ જુઓ આમાં રાજુ પટેલ છે કે આ કેવી ડેન્જર લેવાના તો ખાય છે બાપરે બાપ ઈળ કેટલી સ્પીડમાં પાંદડું ખાય અને એક એનું બસું અહીંયા જરૂર ઓહો એ પપ્પા અહીંયા હું ડુયાલા ફગાવી દે ફાટી જાય એટલું ખાઈ હે આ ઈળ ખાઈ જાય ને આ ઈ પછી એવડી મોટી છે મેં દાટી દીધી આખડ ખાઈ ગઈ બોલો પાંદડું એક નહીં એય લેતા હાલ તો ખડખસ હાલ તો કડીક એક લાજ કાઢું સાથે ને ખડખસ ચાલ કઈ હું બેવણ છે કઈ હાલો હાલો ઉતરો હા કેમ ભાઈ ઈળું છે પાઈ એમ ઈળું ભલે છે પાઈ ખડ ખેંચી લખો નકર છે કે આ બાપ પછી અહીંયા તમારે બેન કાંઈ નહીં કરે કામ અમારે છે ને ભાઈ એ એક ઈળુંથી બીવે એ એટલી ઈળુંથી બીવે કે એની વાત ન પૂછો ફેમિલી એટલી ઈળુંથી બીવે હંધાય કરતાં બીતી હોય ઈળુંથી જિંદગીની અંદર બીતી હોય તો ઈળુંથી બાકી મારથી તો એક જરાય ન બે બાકી ઈળુંથી બીવે એટલે વાત ન પૂછો બેને રહેતો ચાલો તમે ન બીવો એને પૂછો એ ફાટલી પડાડશે હા આમ કેમ કરે ખંભો એમ લગતી છે તની તારા પગમાં ઈળ છે અહીંયા બાપા રે બાપા પગો પગો એટલે મસ્ત મસ્ત આપણે છે ને ખડ ખેંચી લીધું છોડું જાજુ ડૂસો છે તો કદી હાવ ચોખ્ખું નથી જોયું એ બાજુ
આજના અહીંયા પતરા સલાહ હતા એટલે આપણે તો આવી રીતનું તો તે ચોખ્ખું કરી નાખ્યું છે મસ્ત. આ ખડ જેટલું હોય એટલું અહીંયા બીવડું ઈલોથી બીક લાગે એટલે આપણે ખડનું કામ લીલો પડે. સોકડી બોકડી મસ્ત થઈ ગયું છે. આ બધું મસ્ત થઈ ગયું છે. પાણી બાણી બધું હાથનું પાઈ દીધું છે અને એક પતરું અહીંયા સડાવી દીધું છે ગાઈસ. અને હજી એક આ પતરું સડાવવાનું કામ શરૂ છે. એમાં શકેલા હે તો આ 2 વાર ઉતર્યું 2 વાર ચડે તમારે થોડું આવવું તેવા સીડ્યું બોલો એવું છે ફેમિલી. તો હવે શકે હાથ પડી જાય એટલે આગળ આવડા 2 પતરા સડાઈને ભાગી જવાના હે. તો જો આ શું કર્યું વજન ઓછો એક પતરું ભાંગી ગયું. હવે હાંજ પડી જાય દાડીએ બળીએ બધું વી ગયું છે ને હવે છે ને 11ની તૈયારી થવા મળી અમારા વાલા. જો આ ઠેલી ફેરી અહીંયા ઠેલું અહીંયા ઠેલી અહીંયા ઠેલી અહીંયા ઠેલી અહીંયા ઠેલી. ઓર્ડર લીધેલો હતો ને બધાને દીધી કર્યું એટલે કામ ને ટેન્શન મટે મારે કા ફટાફટ ઉપડું. ને આ ઓલી લઈ તો આ સ્પેશિયલ મારી છે તૈયારી કરવાની છે કાલમાં. ને આ વિડીયો આવશે તો અમે ખાઈ દઉં પાણી એટલે પાણીપુરી કહેવાય છે પૂરી અને કેરી. આ નવું આંબો છે. આ આંબાને કોઈને દીધી નથી અને કોઈને દેવાની નથી. તે આ સ્પેશિયલ ખાવાની છે અને ખાઈ હજી આવી 2 ટીંગાઈ પણ એ દેવાની કોઈને છે નહીં કા. ને હવે હું છે ને જાઉં છું કોટડા. શેકતા 500 ગ્રામ થાય નહીં 600 ગ્રામ 700 ગ્રામ થાય નહીં 500 ગ્રામ છે કાટોકાટી. 500 ગ્રામ ઉપરની હોય પણ એ પાકી જાય એટલે 500 ગ્રામ વજન 150 ગ્રામ વજન એકમાં ઘટી જાય. તમને ખબર ન હોય તો કીધું પાકી જાય એટલે વજન ઘટી જાય. અને હવે હું જાઉં છું કોટલા જલ્દીમાં જલ્દી કા. એટલે અમારે છે ને બધું મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વાંધો નહીં આવે. હવે કંઈ કામ બાકી છે નહીં એટલે તમને અત્યારે કરવા બધા પગી જતો. મારા વાલા કહેતા બોલી જો બોલો તો અત્યારે કરવા પગી જતો બધા બરાબર. તો હું જાઉં છું કોટલા કરી મસ્ત લે તો નહોતા મેં બ્લોગ ન બનાવ્યો. આજનો બ્લોગ આપણે પૂરો કરી દઉં. મકાનનું કામ બધું થઈ ગયું છે ને અહીંયા જો જમીન ઉપર થયા. આમ જો સમય કહી દઉં લા ફોન બીજો છે મારો નથી. 10:26 રાતની થઈ ગઈ છે. આ વિડીયો પૂરો કરીશું. મળશું બીજા નવા ઇન્યુ બ્લોગ સાથે. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.